જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 277. તો હે માનવ, આપણે રામ નામની ચોખવટ કરીએ તો એક રામ દશરથ કા બેટા, તે તો હિન્દુ ધર્મએ સ્વીકાર્યો, બરાબર. તો બાકીના રામ દરેક માનવને લાગુ પડે છે. અને આ જે દશરથ પુત્ર રામ છે તે ઘરના બધા અવતારી દેવોના ધર્મો ચાલે છે. તે બધા ત્રિલોકીનાથ સોહમ પુરુષના અવતારીના જ ધર્મોથી સંસાર ચાલે છે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે હિન્દુ કે મુસ્લિમ ભૂલા પડ્યા તેવું નથી, પણ તેમ કહે છે કે જગત આખું ભૂલો પડ્યું છે. તો હજી વાત સમજાય તેમ લઈએ તો સમજો, આ અવતારી દેહધારીનો ધર્મ જીવને આ 3 લોકમાં રોકનારનો ધર્મ છે. અને તેનું આ માનવ દેહનું મન છે. તો મન કોના પક્ષમાં રહે? તો ત્રિલોકીનાથના. અવતારી દેહધારીના ધર્મો ઉપર જ આ સંસાર ચાલે છે. અને તે જ ત્રિલોકીનાથની ધારા મન. તો આ બધા થઈને જીવને આ પૃથ્વી લોકમાં રોકવાનું કપટ કરે છે. કારણ કે 84 લાખ યોની બનાવનાર પણ તે જ છે. તો હે માનવ, આત્મા તો વિદેહી ઘરનો છે. કારણ કે પરમાત્માનું દેહ શરીર તો નથી, પણ ક્યારેય દેહ શરીર ધારણ કરેલ પણ નથી. તો હે માનવ સમજો, આ દેહ શરીર ધારણ કરેલની કથા વાર્તા કરનાર તમારા આ 84 લાખ યોનીમાં જન્મ મરણમાં રોકનાર કહેવાય કે નહીં? તો 84 લાખ યોનીમાં રોકનારથી તમારો મોટો દુશ્મન કોણ હોય? પછી તમે રામ કહો કે રહીમ કહો, કે કૃષ્ણ કહો કે મહાવીર કહો કે બુદ્ધ કહો, કે ઈશુ કહો કે સ્વામિનારાયણ કહો વગેરે, દેહધારીનો ધર્મ માનવને 84 લાખ યોનીમાં જન્મ મરણમાં રોકવાના ચાલે છે. તો હે માનવ, આ માંડે કરીને મનુષ્ય અવતાર મળ્યો છે. જોજો, પાછું 84 લાખ યોનીમાં જન્મ મરણમાં સત્ય વાત સમજીને સત્ય હાંસલ નહીં કરો તો જાવું પડશે. હે જીવો, આ દેહધારીના કપટમાં ફસાતા નહીં. અને આવા દેહધારીના કપટમાં ફસાવનાર કરોડો ગુરુઓ દેવનકા દેવ પણ બેઠા છે. હે માનવ, આપણે નિજ આત્માનું કલ્યાણ કરવું જ છે. તો આત્માનું ઘર પરમાત્મા છે. અને તે પરમાત્માએ ક્યારેય દેહ ધારણ કરેલ નથી. અને તે પરમાત્મા ક્યારેય આ પૃથ્વી લોક પર આવેલ નથી. તો આ પોઈન્ટ પરથી તે નક્કી કરો કે આ પૃથ્વી લોક ઉપર આવનાર મુક્ત કરાવી શકે નહીં. અને મુક્તિનો દાતાર તો કરોડોમાં કોઈક સંતો કહે છે. તે દેવનકા દેવ સદગુરુ હોય. તો તે તેની નીચેનું સ્થાન દેવોનું તો બતાવે જ ને. અને તેવા સદગુરુ સૌથી ઉપરનું સ્થાન પરમેશ્વરનું. તો તે પરમેશ્વરને નેણે એટલે નજરો નજર નિરખાવે. અને પિંડમાં પણ ન્યારા રમી રહેલને પરખાવે. અને તે પણ સૌથી ન્યારા રામને નામથી નિરખાવે. તે દેવનકા દેવ સદગુરુદેવ મુક્તિના દાતારોએ કીધેલ છે. આ તો વાલા માનવ દેહથી મુક્તિ મેળવવાની સાચી ભક્તિની વાત છે. જ્ઞાન એટલે પરમાત્મા, અને પરમાત્મા જ વિજ્ઞાની. આ વસ્તુ નેણે નિરખો અને તે પરમાત્માનો જ્ઞાની તે જ નેણે નિરખાવશે. અને તે જ પિંડમાં વિજ્ઞાન પ્રયોગ કરાવશે. અને નેણે નિરખાવેલ અને સૌથી ન્યારા રામને પિંડ પર ખાવશે. પછી ચારેય રામ સમજાઈ જશે. મનન કરો રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં કે છે કે અમે પ્રત્યક્ષ પ્રગટની જાણ નિર્ણય કરીને દેખી, તો આવી જાણ તે નિર્વાણ જાણ છે. ત્રણેય ભાવ ચેતાવે ચેતન, એટલે ચેતન તે પરમાત્માને કહે છે. તો સદગુરુ આપણને ત્રણેય ભાવ ચેતાવે, એટલે જે સૌથી ન્યારા ચેતન રહે છે તેને પરખાવે છે. એ જ આપણા કુટસ્થ અલાગી દ્રષ્ટા, એટલે એ ચેતન જ સૌથી ઉપર ટોચે રહેલા, સૌને જાણનારા અલાગી,
એટલે કોઈની પકડમાં ન આવે એવા પ્રભુને નિરખાવતા અમારા સદગુરુ કહે છે કે હવે તમને ત્રણેય ભાવ બતાવું, તેમાં હું એક રતિ પણ ગુપ્ત નહીં રાખું. અમારા સદગુરુ કહે છે કે આ નિશ્ચયથી જે નિર્લેપ પરમાત્મા છે તેની યુક્તિ અનુભવથી કહું છું. તો અમારા સદગુરુ પ્રથમ ભાવ કહે છે હેતિ, બીજી નીતિ, ત્રીજી કહીએ ભાવ એ જ કે નહીં નીતિ કે નહીં હેતિ. તો કર્મ, ઉપાસના અને જ્ઞાન આ ત્રણ અને જાગ્રત કર્મ, ઉપાસના અને સ્વપ્ન એ હેતુ ઠહેરાય. જ્ઞાન તે સુષુપ્તિ ગાય. હેતિ એ જ નીતિ. તો હેતિ ન રહે કઈ, તો નીતિ નહીં કોઈ હેતિ. તો આ નીતિ કે તે થાય. તો જે હેતિ નહીં કે નેતિ નહીં તે મહાનિષેધ. આ સૂજી એટલે જેમ હોય તેમ જ નિર્ણય કરીએ તે ખોજ અમને ખોજીએ ખોજી બતાવ્યા. તેમજ વિધિ નિષેધ, નિષેધ નહીં વિધિ. ચેતનની અંદર નથી, એ તો આપોઆપ નથી બીજા. એવા નિર્વિભાગ નિજ અમારા સદગુરુ છે, જે સ્થિરતાથી નિજાનંદ ચેતન, જેની નીતિ નિર્મળ, નિર્ભય, પરિપૂર્ણ પ્રકાશ પરમપદ એ જ છે એમ અમારા સદગુરુના ખાસ શિષ્ય કહે છે. જય સદગુરુદેવ. આ તો ચેતનની જાણ રે, પ્રત્યક્ષ જ નિર્ણય કરી દેખી આવી. જાણ નિરવાણ રે, ત્રણય ભાવ ચેતાવે ચેતન. આપ ત્રણથી ન્યારા રે હવે, કુટસ્થય લાગી દ્રષ્ટા. એ જ જાણ હારા રે હવે આ ત્રણય ભાવ બતાવો. રતિ ગુપ્ત ન રાખું રે આ નિશ્ચય નિરલેપ નિરંતર. અનુભવ યુક્તિ કહું રે આ તો ચેતનની જાણ રે. પ્રથમ ભાવ કહીએ જેતી, બીજી કહીએ નીતિ, ત્રીજી કહીએ ભાવ એ જ. નહીં નીતિ નહીં એતિ રે આ તો ચેતનની જાણ રે. કર્મ, ઉપાસના, જ્ઞાન ત્રણ જ આએ તું ઠહેરાઈ રે. જાગ્રત કર્મ, ઉપાસના, સ્વપ્ન, જ્ઞાન સુષુપ્તિ ગાઈ રે આ તો ચેતનની જાણ રે. હેતિ રે એ જ ભાઈ નીતિ, હેતિ રહી ન કાઈ રે. એ રે નીતિ નહીં કોઈ એતી, આ નીતિ કહે થાય રે આ તો ચેતનની જાણ રે. હેતિ નહીં નીતિ નહીં, મહાનિષેધ સૂજી
જેમ હોતી જેમ કરી નિર્ણય ખોજ બતાવ્યા ખોજિયા તો ચેતનની જાણ રે વિધિ નિષેધ નિષેધ વિધિ નહીં ચેતનની અંદર આપોયાપયને નહીં બીજા નિરવિભાગ નિરવિભાગ નિજ પ્રવીણ રામયા તો ચેતનની જાણ રે સ્થિરતાથી નિજાનંદ ચેતન પ્રીતિ નિરમળ નિર્ભય પરિપૂર્ણ પ્રકાશ પરમ પદ દાસલાલ કહે રે જ્યા તો ચેતનની જાણ રે. તો અમારા સદગુરુ પરમાત્માના અંશ અવતાર જગતના જીવોને ખાસ સમજાવવા માટે સગુણ દેહ ધરીને આવ્યા છે અને જગતના જીવોને સત્ય જ કહે છે કે આ જગત જૂઠા છે, તેમાં સત નથી. સોહમ બ્રહ્મ તે સત છે, તે તારા ઉરની અંદરની અંદર છે. એટલે આ તારા દેહની અંદર દિલ, દિલની અંદર સત છે તે જાણી લે. આતમ મોતી જ આપ છીએ, પરંતુ જીવોએ તેને પોતાને કાકરા માની લીધા. એટલે શુદ્ધ સ્વરૂપ સિંહ જ છો, પરંતુ આપ ખુદને બકરાની જાત માની બેઠા છો. અમારા સદગુરુનું કહેવાનું તે થાય છે કે ખોટા પાખંડીઓની વાતમાં આવીને બે ન કરો, તમારું શુદ્ધ સ્વરૂપ ઓળખો. 3 અવસ્થાના માનવ દેહથી 5 તત્વના દેહને ત્યાગો. આ લોક જ 3 ગુણનો છે, તેમાં તું શેષ અનંત છે. તું જ દેવન કા દેવ અચલ અવિનાશી છે. એ જ અનુભવ નિજ ખાસ કે જે ચેતન નિર્વાણ છે. તો સદગુરુ સાચી શાન કરે અને શ્રુતિ સાખ આપે એટલે સમજ. તો સાચા સત અમારા સદગુરુ જાણે છે, તે અનુભવથી કહે છે. જય સદગુરુદેવ. આ સંસાર સર્વ જૂઠા એમાં સતો નહીં. સોમ બ્રહ્મ રે સત તે તારા યુરની અંદર યા. સંસાર સર્વ જૂઠા એમાં સતો નહીં. આત્મ મોતી આપ લીધા કંકોર માની. શુદ્ધ સ્વરૂપ યાસી હું બકરા કેરી જાતયા. સંસાર સર્વ જૂઠા એમાં સત નહીં. 3 અવસ્થા ત્યાગી ત્યાગો 5 તત્વ. 3 ગુણમાં લોક શેષ તુજ અનંત યા. સંસાર સર્વ જૂઠા એમાં સત નહીં. તુજ દેવન કા દેવ અચલ અવિનાશી તેજ. ચેતન નિર્વાણ અનુભવની જ ખાસ. આ સંસાર સર્વ જૂઠા એમાં સતો નહીં. સતગુરુ આપે સેન શ્રુતિ આપે સાક પ્રવીણ રામ. સત જાણે અનુભવ કહી ગાય. આ સંસાર સર્વ જૂઠા એમાં સત નહીં. રામ ભરોસે. તો અમને અમારા સદગુરુ કૃપાથી પૂર્વેની કમાઈથી નિર્ગુણ ભક્તિ પ્રગટી. નિર્ગુણ પુરુષ પરખીને નિશ્ચય કરીને નિર્ગુણના ગુણ ગાયા.
નિર્ગુણ પુરુષ વિસરે નહીં એવા નિર્ગુણ સાથે પ્રેમ બંધાયા અને સગુણ વિસરી જાય. ત્રિગુણથી દેવ ઉપજે અને ખપે અને નિર્ગુણ અટલ રહે. એટલે બ્રહ્મા વિષ્ણુ એ બધા અવતાર સગુણ કહેવાય. અને એ સર્વ દેવોના અધિષ્ઠાન બ્રહ્મા એટલે મુખ્ય બ્રહ્મા. અને નિર્ગુણ પુરુષ એ તો ઉપજે ખપે નહીં, એ તો સદાય રહે. એટલે અગમ અનાદિ એવા નિર્ગુણ અમારા સદગુરુ, ગુણાતીત અરૂપ એટલે જ્ઞાન ગુણના સાગર, પરમાત્માની જેમ અકર્તા ભાવે રહેતા સતચેતન નિર્માયા. એટલે એમને માયાની કોઈ પ્રકૃતિ નથી નડતી. એવા સદગુરુ અમને સમર્થ એટલે પૂરા જ્ઞાની મળ્યા. તો એમના દાસ સદગુરુના સર્વ જ્ઞાન હૃદયે ધરીને સર્વ આરંભ ઉઠાવે છે. એટલે સદગુરુના જ્ઞાનના ગુણ ગાતા રહે છે. જય સદગુરુદેવ. નિર્ગુણ ભક્તિ પ્રગટી પૂર્વાની કમાયથી, નિર્ગુણ પુરુષ પરખીને નિશ્ચય કરી ગાય રે. નિર્ગુણ પુરુષ વિસરે નહીં સગુણ મટી જાય રે. ત્રિગુણથી દેવ ઉપજે ખપે નિર્ગુણ અટલ રહે. નિર્ગુણ ભક્તિ પ્રગટી પૂર્વાની કમાયથી, બ્રહ્મા વિષ્ણુ અવતાર જો સર્વ સગુણ કહેવાય રે. એના અધિષ્ઠાન બ્રહ્મ જો નિર્ગુણ પુરુષ સદાઈ. નિર્ગુણ ભક્તિ પ્રગટી પૂર્વાની કમાયથી, અટલ અંગ અનાદિ રે નિર્ગુણ અપ પ્રવીણાય રે. ગુણાતીત અરૂપ રે સતચેતન નિર્માય રે. નિર્ગુણ ભક્તિ પ્રગટી પૂર્વાની કમાયથી, ગુરુ પ્રવીણ રામ સમર્થ મળ્યા નિર્ગુણ સ્વરૂપ લખાવી. દાસ લાલ ગુણાતીત રે સર્વારંભ ઉઠાવી રે. નિર્ગુણ ભક્તિ પ્રગટી પૂર્વાની કમાયથી. તો અમારા સદગુરુ કહે છે કે આ જગતમાં એવા અજ્ઞાન છવાઈ ગયા છે ને કે જીવના પ્રાણ જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી જીવ ચેતે નહીં અને માયાને જ વળગી રહે અને પાખંડ ભક્તિ કર્યા કરે. જીવને એ પણ ખ્યાલ જ છે કે એક પણ પલ આ દેહનો ભરોસો નથી, કારણ કે આ દેહમાંથી પ્રાણ ક્યારે નીકળી જાય તે નક્કી નહીં. છતાં પણ જાણે અમર જ રહેવાના હોય ને તેવા અભિમાન કરે. એવા મૂર્ખ મૂઢ સાવ અજાણ આ સંસારના માતા પિતા બહેન પુત્ર પત્ની એ સર્વ મતલબના જ સગા છે, છતાં પણ નાદાન ઠગાવે. જીવ ન સમજે આ લોકાય એટલે જગતમાં રહેતા સર્વ લોકો વેદશાસ્ત્રના નિયમ મુજબ જાણે છે કે ફરીને મનુષ્ય દેહ નહીં મળે, છતાં પણ ત્રિલોકીને જીવ ભજે. પરંતુ ભગવાન ઈષ્ટદેવ જે સાક્ષાત પરમાત્મા છે તેને નથી ભજતા, જેથી મોહ મમતાના કારણે પરમાર્થના કામ ભૂલી જાય છે અને માતા પિતા પુત્ર પત્ની એ મનથી માનેલા પરિવારના ભરણ પોષણ કરવામાં મૈથા કરે છે. અમારા સદગુરુ કહે છે કે સારી દુનિયા ભ્રમ અંધારામાં સૂઈ રહી છે, જેથી નિર્ભયની તાણ ખૂટી. એટલે નિર્ભય પરમાત્માના ગુણ ગાતા કરોડોમાં કોઈક જ જોવા મળે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. એવાયા જગતમાં છવાઈ રહ્યા અજ્ઞાન, ચેતે નહીં જ્યાં સુધી નીકળે નહીં પ્રાણ. પોલો વિશ્વાસ
નહીં જીવવાના, છતાં પણ ઉપાય કરે રેવાના, મૂરખ મુંડય જાણો. એવા આ જગતમાં છવાઈ રહ્યા અજ્ઞાન, માતા તાત દારા સુત ભગીની, દુનિયા મતલબની સર્વ ઠગણી, છતાં પણ ઠગાવે નાદાન. એવા આ જગતમાં છવાઈ રહ્યા અજ્ઞાન, વારંવાર મનુષ્ય દેહ નહીં, સર્વ કોઈ જાણે લોકાઈ, છતાં પણ ભજે નહીં ભગવાન. એવા આ જગતમાં છવાઈ રહ્યા અજ્ઞાન, પરમારથ ભૂલે સર્વ કોઈ, પ્રવીણ રામ કહે દુનિયા સર્વ સુઈ, નિર્ભય કુટી તાણ એવા આ જગતમાં છવાઈ રહ્યા અજ્ઞાન, ચેતે નહીં જ્યાં સુધી નીકળે નહીં પ્રાણ. એવા આ જગતમાં છવાઈ રહ્યા અજ્ઞાન. રામ ભરોસે.